Hey y'all, come look at this. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આપણે નીકળી ગયા ગાડી લઈને શેડ્યુલમાં જવા માટે. હવારમાં આપણે લાગી હતી ભૂખ, એટલે આપણે પગી ગયા દાળ પકવાન ખાવા માટે. हाँ ये कर लो पहले. તો ફાઇનલી દાળ પકવાનનો પ્રોગ્રામ પૂરો કરીને આપણે નીકળી ગયા શેડ્યુલમાં જવા માટે. શેડ્યુલમાં જતા હતા તો આપણે આવી છે વચ્ચે નદી. નદીનું નામ હતું વેણું. રોડ રસ્તાનો આનંદ મળતા મળતા આપણે પહોંચી ગયા પેલા ગામમાં. તો ફાઇનલી પહેલું ગામનું શેડ્યુલ પૂરું કરી અને આપણે નીકળી ગયા બીજા ગામમાં જવા માટે. કાકાને જોઈને એક વાત યાદ આવી ગઈ. वो कौन कम वक्त कह रहा है प्यार की एक उम्र होती है, जिंदगी हो या शतरंज, मजा तभी आता है जब रानी अंत तक साथ होती है. अरे कौन भौंक रहा है ये बदतमीज? બાકાજી કી બોલાતા બોલાતા હવે આપણે પહોંચી ગયા છે બીજા ગામમાં. બીજા ગામનું શેડ્યુલ પૂરું કરીને આપણે નીકળી ગયા હતા હવે ત્રીજા ગામમાં જવા માટે. રસ્તો જોઈને તમને યાદ તો આવી જ ગયું છે કે રસ્તો ક્યાંક જોયેલો છે, પણ આપણે એ રસ્તો જોયો છે પાછળના બ્લોગમાં. अरे देवा ये गड़बड़ है बाबा. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હવે બીજા ગામમાં. બીજા ગામનું શેડ્યુલ પૂરું કરી અને આપણે નીકળી ગયા છે ત્રીજા ગામમાં જવા માટે. બીજા ગામમાં જતા પહેલા આપણે જોયું કે ખટારાની લાઈનો હતી તે તો અહીંયા જ આવે છે. બીજા ગામમાં તો પહોંચી ગયા, પણ આપણે અહીંયાથી નીચે ઉતરી જાય કેમ કે આગળ રસ્તાનું કામ ચાલુ છે. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. તો ત્રીજું ગામ પૂરું કરીને આપણે નીકળી ગયા ચોથા ગામમાં જવા માટે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. ગામની બહાર નીકળીને જોયું તો આપણે આડો આવ્યો મોટો બધો બમ્પ. તો બમ્પ ઉડાડતા ઉડાડતા ફાઇનલી આપણે પહોંચી ગયા ચોથા ગામમાં. ચોથા ગામમાં આપણે દેખાણું મંદિર, એટલે આપણે પહોંચી ગયા દર્શન કરવા અને વિડીયો બનાવવા. તો મંદિરમાં હતા 2 હાથી અને 2 તોપ, એટલે આપણે બનાવી લીધો વિડીયો. बात तो सही है. સુરત દાદા એકદમ ઉપર જ હતા, એટલે ફ્રન્ટ વ્યૂ આવતો નહોતો, એટલે આપણે સાઈડમાંથી ઉતારી લીધો વિડીયો. ये बड़ी अच्छी बात कही आप. બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ હતું, એટલે આપણે ત્યાં જઈ દર્શન કરીને બનાવી લીધો વિડીયો. મંદિરમાં ખાંભીઓ પણ હતી, આપણે દર્શન કરી લીધા. ત્યાં જ મંદિરમાં આપણે હનુમાનજીના દર્શન પણ થઈ ગયા. હવે તમે એકવાર મંદિરનું પાછું વ્યૂ જોઈ લ્યો. ચોથા ગામનું શેડ્યુલ પૂરું કરી અને આપણે નીકળી ગયા જમવા માટે. તો ફાઇનલી આપણે આવી ગયા હતા જામજોધપુર. તમે વિડીયો જોતા થતા હું જમી લઉં. मस्त जोक मारा रे. ये हंस रहे हलकट हंस. જમીને તરત આપણે ભાગવાનું હતું જામનગર. તમે આ શોરૂમ જો પેલા, તો પછી વાતો કરશું બીજી. हम लोगों ने गरीबी देखी है. તો આપણી ગાડી હવે રોડે ચડી ગઈ છે. અહીંયા યાદ રાખીએ, અહીંયા ઉડે તો હા, નકર જો બાવરિયામાં ઘા. તમારે ક્યારે જામનગર જવાનું થાય ને તો તમે આ રસ્તેથી ન જાજો. એકદમ મસ્ત અને વ્યૂ હતા. मैंने उसको इतना देखा जितना देखा जा सकता था, लेकिन फिर भी 2 आंखों से कितना देखा जा सकता. हाय हाय हाय. ખરેખર આબુ વાળી ફિલિંગ આવતી હતી હો. રોડનો ટ્રાફિક જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં પહોંચી ગયા છે. અહીંયા તમને કઈ દેખાતું હોય ને તો કોમેન્ટ કરી દો. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. હવે આપણે આપણું કામ પૂરું કરીને નીકળી ગયા છે રૂમે જવા માટે. હા, કેમ ત્રાય ત્રાય હાલે? તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ને. તને બાપુની ઘોડે વેમ કરી ગયો લાગે છે. પોળો પોળો હાલશો બહુ. સિટીમાં જોઈએ એવી જમાવટ આવતી નહોતી ને તો આપણે મારી દીધી બાયપાસ. બાયપાસ ઉપર જતા હતા ને તો આપણે દેખાઈ ગઈ રિલાયન્સ ની બસ, એટલે આપણે બનાવ્યો વિડીયો. ટ્રાફિક થી બચવા બાયપાસ આવ્યા, તો સિટી કરતા વધારે ટ્રાફિક તો બાયપાસ ઉપર હતી. લાગે છે કે આ બોલેરોના લગ્ન થઈ ગયા છે. पुष्पराज, मैं झुकेगा नहीं साला. આગળ જતા આવ્યો રણજીત સાગર ડેમ. આપણે ઉભા ટાઈમ હતો ને એટલે ચાલુ ગાડીમાં જ વિડીયો બનાવી લીધો. यार मेरे को टाइम ही नहीं होता, तेरे पता थी यार. તો દોસ્તો હાંજ પડતાની સાથે સાથે આપણે પહોંચી ગયા હતા આબુવાળા રોડ ઉપર. આબુવાળો રોડ એટલા માટે કેમ કે અહીંથી ગાડી હેઠે પડે ને તો ભૂકો થઈ જાય. ये मार मारो का खोपड़ी तोड़ साले का मार. જેટલી ઉતામરે આપણે આવ્યા હતા ને એટલા ત્યાં આપણે ખોટી થયા. તો ફાઇનલ અહીં પહોંચીને તો મને સુકૂન મળી ગયું. हाय हाय इतना सुकून. આપણો જમવાનો ટાઈમ થઈ ગયો, આપણે ભેગા જમવા.
આપણે જમવા આવ્યા એટલે આ ભાઈ ચાલુ કરી દીધું હવન. जय बजरंग बली ओम सी माम बिंग बिंग बो तंग सस्ते न से तार चिपक गई छाती से. ભાઈએ હવન કરીને જે બનાવ્યું હતું ને वो तो मैं खा गया हाँ वो मैं मस्त तेल में फ्राई करके वो मैं खा गया. તો પેટનો ખાડો પીને આપણે ભાગ્યા હવે રૂમે જવા માટે. તો આજનો દિવસ આપણો સમાપ્ત થયો. તો વિડીયો અહીંયા પૂરો કરીએ. આપણે મળીએ કાલ નવા વ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો.